સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વધુ એક વિદ્યાર્થીનીએ કાયદા ભવનના હેડ પર સામે શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી જાણે લંપટ પ્રોફેસરોનો અખાડો બની ગઈ હોય તેમ લાગે છે। હાલ વિદ્યાર્થીનીએ વીસીને અરજી લખી કહ્યું, 2007 થી 2020 સુધીમાં મારી સાથે રેપ થયો છે। વધુમાં પૂર્વ વિદ્યાર્થીનીએ કુલપતિને લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે હું કાયદા વિદ્યાશાખાની વિદ્યાર્થીની છું અને ગત વર્ષે પણ મેં આપણે પીએચડી મામલે અન્યાય અને બળાત્કાર વિશે વાત કરી હતી। અધ્યાપક આનંદ ચૌહાણ દ્વારા વર્ષ 2017 થી 2020 સુધીમાં મારી સાથે રેપ થયો છે। આટલા વર્ષ મેં સહન કર્યું પણ ન્યાય મળ્યો નથી। હાલ આ વર્ષે પીએચડી પ્રવેશ પરીક્ષામાં 100 માંથી 33 ગુણ મેળવ્યા છે। પાસ થવા માટે ઘટતા 12 માર્ક્સ કૃપા ગુણ તરીકે જરૂરી છે। બેન, તમે કુલપતિને અરજી આપી, જોજો સાહેબ, કુલપતિને અરજી આપી છે, દુષ્કર્મની વાત છે, શું આખી હકીકત છે? કેટલા વર્ષથી તમારું શોષણ થઈ રહ્યું છે? જો 2007 થી મારું શોષણ થઈ રહ્યું છે અને 2020 સુધી મારું શોષણ થયું છે। ક્યાં નામે, શું આખી અરજીમાં જે વિગત છે એ આપવા વિનંતી છે। મેં અરજીમાં એમ એપ્લિકેશન કરી છે કે ભાઈ મને 2007 થી મને 2020 સુધી મારી સાથે આ દુષ્કર્મ થયું છે। આનંદ ચૌહાણને એમ પ્રેરણા આપવામાં આવતી કે તું જા આ જઈને કર આની સાથે, અને અમે પછી એને કહી દે છે કે અમે પછી ન્યાય આપશું। હર વર્ષે એમ પીએચડી ની અંદર અવારનવાર મારી સાથે આ થતું હતું। આનંદ ચૌહાણ મારા એક સિનિયર કહેવાય અને એ આવીને વારે વારે મને કહેતા કે હું જોશીપુરા સાહેબને કહી અને તમને ન્યાય આપવામાં મદદ કરીશ, કારણ કે હું એની સાથે મૈત્રી જેવો છે, દોસ્તી જેવો છે સંબંધ છે અમારે જોશીપુરા સાહેબને ઘર જેવો સંબંધ છે। એટલે અવારનવાર હું ડિપાર્ટમેન્ટની અંદર ભણતી હતી, ન્યાય આવીને કહેતા હતા। હું પેલા યુનિવર્સિટી જ રહેતી હતી અને યુનિવર્સિટી અવારનવાર જતી હતી અને સાહેબ મને ન્યાય આપશે એ હંમેશા એ વાઇટ જોઈને ત્યાં બેઠી રહેતી અને ઘણી વખત આનંદ ચૌહાણ એની ઓફિસેથી આવતા હતા અને આનંદ ચૌહાણ એમ કીધું કે તું મારી જુનિયર તરીકે પ્રેક્ટિસ કરી। હું એની જુનિયર તરીકે એની ઓફિસમાં પણ પ્રેક્ટિસ કરવા જતી હતી અને ન્યાય મારું આ કાર્ય દુષ્કર્મ થયું મારી સાથે। હવે તમારી શું માંગ છે? યુનિવર્સિટીને ન્યાય દેવો હોય તો ન્યાય આપે। એ એમ સમજે કે આ વિદ્યાર્થીની માથે આવું થયું છે તો આપણે ન્યાય દેવો જોઈએ। હકીકત બેન, આનંદ કેટલા સમયથી આનંદ સાથે સંપર્કમાં હતા? હું 2007 થી 2020 સુધી એના કોન્ટેક્ટમાં રહી। આનંદ એ કહી રહ્યા છે કે હું તો 2007 માં યુનિવર્સિટીમાં નતો, એવી વાત આવી। યુનિવર્સિટીના એક વિદ્યાર્થી તરીકે હતા, એક મારા સિનિયર તરીકે એ વિદ્યાર્થી તરીકે જ હતા અને એ ઘણા સમય પછી એનું એક સ્ટેન્ડ આપવામાં આવ્યું જોશીપુરા સાહેબે કે તું આગળ આવી જા, હું તને પ્રોફેસર કરું, કારણ કે આ લિંકમાં તું છો સામે, એટલે તું બધે કોન્ટેક્ટ કરાવસ, મારે કાંઈ જરૂર પડે તો તું મીડિયેટર તરીકે થા। બેન, લાલચ શું આપવામાં આવ્યું છે? લાલચ આજ કે અમારે આમ કરો તો અમે તમારે પીએચડી કરી। હા, બીજા વીસીઓની સીટ આવતી ત્યારે એ લોકો કહેતા કે આને કોઓપરેટ કરો, આને કોઓપરેટ કરો, આને કોઓપરેટ કરો તો આ લોકો તમને ના પ્રતાપસિંહ ચૌહાણ જયારે વીસી હતા ત્યારે મને આનંદ ચૌહાણે વાત કરી હતી કે તું આને કોઓપરેટ કરી। જયારે મહેન્દ્ર પાડલિયા વીસી હતા ત્યારે મને આ વાત કરવામાં આવી હતી કે તમે આમ કરો। બેન, કુલપતિને મળ્યા છો તમે, શું વાત કરી? કુલપતિને જયારે આજથી 1 વર્ષ પહેલા હું ને મારા ફાધર મળવા ગયા હતા ત્યારે એને એમ કહી દીધું, ત્યારે મારે 3 માર્ક ખટતા હતા કંઈક, ત્યારે એને એમ કહી દીધું કે ના, અમે ન્યાય નહીં આપી। એટલે એને મને આમ કીધું ન હોત તો, હું તમને એમ કહું છું કે એને મને કીધું ન હોત તો મારી 17 વર્ષની જિંદગી બરબાદ થઈ હોત। માટે હું ન્યાય માંગવા આવું છું। હું મારે એવા 12 માર્કની બીજા વિદ્યાર્થીઓને આડેથી લેવા ન આવું કે મારે એવા 12 માર્કની જરૂર નથી। હું ન્યાય આપી દઉં બીજા વિદ્યાર્થીઓને કે બીજા વિદ્યાર્થીઓએ મહેનત કરી છે, પહેલા એને પ્રાયોરિટી આપો, મારે ન્યાયની જરૂર નથી। એવા કેવા ન્યાયની 12 માર્કની જરૂર? પણ તમે મને આમાં હું કેમ ફસાવી? તમે આ દલદલમાં મને નાખી એવું કરવાનું? તમે મને કીધું શું કરવાનું? તમે મને એ જ સમયે કહી દીધું હોત તો કે ભાઈ બેન, કુલપતિએ કીધું છે 4 થી 5 વાર બેને અરજી કરી છે, તમે કેટલી વાર આ બાબતે કરી છે? હા, મેં એટલી વાર કરી જ હશે। કોઈ પગલા લેવામાં આવ્યા છે? ના, એ બાબતે કોઈ પગલા લેવામાં આવ્યા નથી। હા, હું એમ કહું છું કે બીજા નમૂનાઓ છે। આનંદ ચૌહાણની વિરુદ્ધમાં જયારે બીજા આજે એક કેસ ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે, કાલે 99 કેસ ચીખીને કહેશે કે ભાઈ અમારી માથે આમ થયું છે આ ડિપાર્ટમેન્ટની અંદર, ત્યારે તમારે તમારી જાતને સાચી સાબિત કરવામાં તમે પુરાવા નહીં। ઈ લોકોની ઈચ્છા પડે, ઈ માણસો હોય તો મને ન્યાય આપશે કે 12 માર્ક આને આપવા જોઈએ। અમે માણસ છીએ।
ઈ એને જાતને પુરવાર કરવા માંગતા હોય અમે બાકી તો હું એને સમજીશ કે આ લોકો માણસના લિસ્ટમાં આવતા નથી. તમારી સાથે દુષ્કર્મની વાત હા હા કેમ હવે ફરિયાદ કરવા માટે સામે આવી? કારણ કે હું પછી થાકી ગઈ, મારા અવારનવાર એક્સિડન્ટ થયા, મને ખબર પડી કે પેલા એ લોકો એમ કહેતા કે અમે ભાજપની બોડી છે, તમને વિધાનસભા બેઠક ઉપરથી ટિકિટ અપાવશું, તમને લોકસભા ઉપર, હું લોકસભા માટે ટિકિટ માટે કે સ્ટેન્ડ આપશું અમે તમને. હું લોકસભા માટે દિલ્હી ગઈ, પ્રાઇમ મિનિસ્ટરને મળી, મેં કીધું મારી સાથે અહીંયા આવું થયું છે, મને કોઈ ન્યાય દેવામાં આવે છે. મને ન્યાય એમ કીધું કે તમને લોકસભાની ટિકિટ આપવામાં આવશે. પછી લોકસભાની ટિકિટ ન મળી, હું એમને વિધાઉટ રિઝર્વેશન દિલ્હી ટુ અમદાવાદ આવી. મને ઘણી ઠોકરો લાગી છે મારા આટલા જીવનના સમયની અંદર, મારા હજારો એક્સિડન્ટો થઈ ગયા, મને બહુ તકલીફ પડી છે. મારી લાઈફ બરબાદ ન થાય જોઈ લો લાલચ. કૃત્ય કરવામાં આવ્યું છે યુનિવર્સિટીમાં થયું છે કે અલગ અલગ જગ્યાએ લઈ જતા? એને 7 એની વર્ષની જે વાત એની ઓફિસે, પેલા તો એની જુનિયર તરીકે એની ઓફિસે જતી, કઈ જગ્યાએ એની ઓફિસ આવે? પ્રહલાદ પ્લોટ નંબર 25 ના એંગલ ઉપર. પછી એને બીજી ઓફિસ લીધી, ઈ અહીંયા ક્યાં હતી, આ પંચનાથ મંદિરની સામે, ત્યાં હું જતી. તમે જુનિયર છો, તમને ફલાણો કેસ છે. યુનિવર્સિટીની અંદર એવું કોઈ કૃત્ય કેવા કર્યું છે? હા હા, ડિપાર્ટમેન્ટમાં, ડિપાર્ટમેન્ટ એની ઓફિસમાં, એની આનંદ ચૌહાણની ઓફિસની અંદર. બેન શું માનો છો તમે એક આસામાં આવ્યા છો, તમારી સાથે અન્ય યુવતીઓ પણ આ રીતનો અભ્યાસ કરતી હશે, હા. એની સાથે આવું થાય છે કોઈ તમારા સાથે? હા, એ આપોઆપ, હું તો કહું, પાપી વ્યક્તિ એક પાપ નથી કરતો, એને 99 પાપ બીજા કર્યા જઈશે. એક કેસ ઉપર પ્રકાશ ફેંકવામાં આવશે તો 99 કેસ સામે આવી જ આ જશે. જે તમે કુલપતિને અરજી કરી છે, કુલપતિ હવે કાલે એમ કહેશે કે આમાં પોલીસ ફરિયાદ કરવાની થશે, તો તમે કરવા તૈયાર? હા હા, કેશું, પોલીસ ફરિયાદ હા કેશું, પણ અમારી પાસે પુરાવા નથી. પણ બીજા 99 કેસ, જ્યારે એને આ પાપ કર્યું છે, એને 99 કેસ સામે આવશે. હું તો કહું છું, મારો પ્રભુ મને સાથ આપશે. કાયદા ભવનની અંદર એને એક કામ કરીને એનું કામ એને નહીં કર્યું હોય. કાયદા ભવનમાં આવી કેટલી ઘણી વિદ્યાર્થીઓ ઘણી હશે, એક કેસ પ્રકાશમાં ફેંકવામાં આવ્યો એટલે ઘણી બહાર આવશે. બેન નિવેદન માટે બોલવામાં આવશે, તમે તૈયાર છો નિવેદન આપવા કે કોઈ કમિટી? હા હા, મને જે પૂછવામાં આવશે હું એનો ક્લિયરલી જવાબ આપીશ. બેન કેટલી વાર અત્યારે 7 વર્ષમાં તમને કેટલી વાર એમના કાયદા ભવનની અંદર જે ભવન છે ત્યાં આવી રીતના આવું કૃત્ય 200 વખત હશે, 200-300 વખત હશે. તમે અત્યાર સુધી શોષણ થયું તો કેમ સામે ના આવ્યા? મને એમ થયું કે આજ નહીં તો ફસાવામાં આવતી ભાજપ બોડી છે, ફસાવામાં આખી આવી ઉપરથી નીચે સુધી ભાજપ બોડી છે. અમે જોશીપુરા સાહેબ એમ કે અમે કોઓપરેટ કરશું, ફલાણી વિધાનસભા, ફલાણી લોકસભા, રાજ્યસભા, આ છે તે છે, તમને સ્ટેન્ડ મળશે, તમને અમે ન્યાય દેવા બેઠા જ છીએ, અમે તમને સ્ટેન્ડ આપશું. એટલે પીએચડી ની લાલચ માટે થઈને જ આ કૃત્ય? પીએચડી ની લાલચ, અને એને દબાવવા માટે બીજી લાલચ એ ઊભી કરી કે આ વસ્તુ દબાવવા માટે બીજી લાલચ હોય એને ઓફર લાલચ કરી. આપતા બેન? રાજ્યસભા, લોકસભા, વિધાનસભા. એમાં લડાવવાની હા, વિધાનસભા ઉપર ગયા વર્ષે મેં દાવેદારી કરી હતી, ગોંડલ વિધાનસભા ઉપર. કોને કોને મળ્યા છો ત્યારે દિલ્હી સુધી તમે કઈ વાત કરી મળ્યા? દિલ્હી તો હું નરેન્દ્ર મોદી પાસે ગઈ હતી, નરેન્દ્ર મોદીજી પાસે. એને મેં એની પ્રાઇમ મિનિસ્ટર ઓફિસની અંદર ગઈ, એના પીએને મળી, એને એપ્લિકેશન આપી. એટલે આ સિલસિલામાં તો મેં એની સાથે વાત નથી કરી, પણ મેં એને એમ કીધું, એ તો હું એને કોન્ટેક્ટમાં હોય જ છું. મેં એને એમ કીધું કે આ સિલસિલામાં મારે આટલું આમ થયું છે, તો તમે એટલું ન કહી શકો કે ભાઈ આ દાવેદાર છે, મારી આટલી લાઈફ ઉપયોગ થઈ ગઈ. હવે તમારે ન્યાય માટે શું આશા છે? હું તો એમ જ કહું છું કે તમને ક્ષમા નામનો શબ્દ ન મળે, મને 12 માર્ક ન મળે તોય કાંઈ નહીં, પણ તમને મારા તરફથી ક્ષમા નામનો શબ્દ બીજી વિદ્યાર્થી નહીં હોય આવી જોઈએ પ્રકાશમાં. બેન, આ એક જ પ્રોફેસર છે કે અન્ય કોઈ પ્રોફેસરો આવી હરકતો કરે છે? બીજા ડિપાર્ટમેન્ટ, અધર ડિપાર્ટમેન્ટની તો મને ખબર નથી, પણ લો ભવનની અંદર આ એક વિદ્યાર્થી, અને એને કોઓપરેટ સાહેબે કર્યું, જોશીપુરા સાહેબે, તું આમ જા, આમ કર, આમ કર. સપોર્ટ જોશીપુરા સાહેબ? સ્ટેન્ડ એને આપ્યું, યસ, સ્ટેન્ડ આપ્યું. 2 વિદ્યાર્થીઓને સ્ટેન્ડ અપાણું. પોતાના પર થયેલા આક્ષેપો અંગે ખુલાસો કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનના હેડ આનંદ ચૌહાણે મીડિયાને જણાવ્યું હતું કે વિદ્યાર્થિનીના આક્ષેપો સદંતર ખોટા છે. વર્ષ 2004 પહેલા તો મેં કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો અને વર્ષ 2016માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે મારી નિમણૂક થઈ હતી. વિદ્યાર્થીને 2007થી 2020ની વાત કરી અને હું અહીં આવ્યો. તે બાદથી અત્યાર સુધીમાં તો એ બહેન અહીં ભણતા નથી, જેથી આક્ષેપો સદંતર ખોટા છે. અગાઉ પણ પીએચડીમાં પાસ ન થતા બહેને અન્ય વિરુદ્ધ પણ રજૂઆતો કરી છે. મને અત્યારે મીડિયા તરફથી જે મારી વિરુદ્ધમાં આવી અરજી થયેલી છે કે ફરિયાદ આપ જે સમજો તે થયેલી છે તેની જાણ મળેલી છે. કાલે સાંજે બી આજે બી મીડિયા તરફથી જે વાત થઈ છે, મને હજી કુલપતિ સાહેબ તરફથી આ બાબતે નિવેદન દેવા માટે બોલાવવામાં નથી આવ્યો. અરજી વિશે હું કઈ ચોખવટ એટલે કે મને જાણ નથી હજી અરજી મારા સુધી આવેલી. સર પ્લીઝ લેટ મી કમ્પ્લીટ સર પ્લીઝ. એટલે કે મને જે કંઈ પણ તમે જેમ કહો છો એમ શું અરજીમાં કહેવામાં આવેલું છે, શું આક્ષેપ થયેલા છે એ ખ્યાલ નથી, પરંતુ મને જે મીડિયાના ભાઈઓ દ્વારા જે કંઈ પણ માહિતી મળેલી છે મીડિયા તરફથી,
તે મુજબ હું આપને ખાલી 3-4 વસ્તુ ક્લિયર કરી દઉં કે બેનનું કહેવાનું છે 2007 થી તમે અરજીમાં ક્યાંય તમે વાંચજો, એને એવું લખેલું છે કે 2007 થી 2020 સુધી કે એને શારીરિક શોષણ કર્યું છે. હું આપને એટલું જણાવી દઉં કે મારી યુનિવર્સિટીમાં નિમણૂક 2016માં થયેલી છે. 2016 થી હું યુનિવર્સિટીમાં એઝ એ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે આવેલો છું. હું પીએચડી નો ગાઈડ હતો નહીં. હાલમાં મને ગાઈડશીપ આપવામાં આવેલી છે આ વર્ષથી, અને હું છેલ્લા 3-4 મહિના ત્યાંથી એઝ એ ઇન્ચાર્જ હેડ તરીકે મેં અત્યારે કાર્યભાર સંભાળું છું, જવાબદારી સંભાળું છું. અને કહેવાતી બેન છે એ મારી વિદ્યાર્થીની રહી ચૂકેલી નથી, એ ક્યારેય મારી નીચે ભણેલા નથી. મારા ક્લાસમેટ મેં અહીંયા જ કરેલો છે. નહોતા સર, નહોતા. હું ક્લાસમેટ નહોતો, હું એનો સિનિયર પણ નહોતો. આપ જોઈ શકશો જે તે વખતે જે હોય મેં 2020 પહેલા કમ્પ્લીટ કરી લીધેલું છે. બેન મારા કોઈ જુનિયર પણ નહોતા, ક્લાસમેટ પણ નહોતા, કે મારી સાથે અભ્યાસ પણ કરતા નહોતા. સાહેબ મારી વાત, પ્રહલાદ પ્લોટમાં જે તે વખતે હું પ્રેક્ટિસ કરતો ત્યારની વાત છે. મારા કોઈ આસિસ્ટન્ટ નહોતા. મેં વકીલાત મૂકી દીધી ને ઘણો ટાઈમ થઈ ગયું છે. હું વકીલાતમાં કે એમાં ક્યાંય બેન મારા આસિસ્ટન્ટ નહોતા. સાહેબ સાહેબ બેનની અરજીનું મને જે રીતે અહીંયા વાત કરવામાં આવી તે મુજબ એમાં એ ક્લિયર લખે છે કે એ લોકો પીએચડી એન્ટ્રન્સ પાસ કરી શક્યા નથી. બેને એમાં એ પણ લખેલું છે કે મને કૃપા ગુણ 12 દેવામાં આવે. હવે ઈ બેન પાસ નથી થતા એટલે બેનનું કહેવાનું એવું થાય છે કે એને સિમ્પેથી તરીકે, આ સિમ્પેથી લેવાના ઇન્ટેન્શનથી કે એને સિમ્પેથી આપવા મળી રહે અને એને કૃપા ગુણ 12 મળી રહે, એવું અત્યારે આમાં એનો ઇન્ટેન્શન સ્પષ્ટ દેખાઈ આવે છે. બીજી સર, હું યુનિવર્સિટીને પહેલા મને અરજીનો જે જવાબ આપું, હું મારું ચોક્કસ મારી બધી રજૂઆત યુનિવર્સિટીના વીસી સર્વેને સાહેબ આ બેને મારી વિરુદ્ધના નહીં બીજા વિરુદ્ધ પણ મને એવી ખ્યાલ છે કે ફરિયાદો કરેલ છે. મને જયારે બોલાવવામાં જે તે વખતે આવેલા હતા ત્યારે જે કંઈ પણ નિવેદન હતા એ મેં ત્યારે પણ દીધેલા હતા. આની પહેલાની વાત આપણે કરીએ તો મેં ઓલરેડી વાત કરી હતી. પછી આપણે અહીંયા સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલ જે છે તે લોકોએ પણ પોતાની રીતે ઇન્ક્વાયરી કરેલી હતી અને તે જે એમને નિર્ણય લીધેલો હતો તે લોકોએ સાહેબ ઓળખતા નથી. સર હજી હું કઉ છું સાહેબ, હજી હું તમને કઉ છું કે હું એ બેનને ઓળખતો નથી, બેનને મળેલો નથી. અરજી સાહેબ મારી વિરુદ્ધ સાહેબ આક્ષેપો એક મારી સામે નથી થયેલા, આની પેલા બીજા સામે પણ આક્ષેપો સાહેબ મને ખ્યાલ નથી. સાહેબ મને જે સાહેબ મારી તમે એક કામ કરો કે તમે બોલી જશે, મારી વાત તમે સાંભળી રહ્યો. મને જે તે વખતે નિવેદન દેવા બોલાવવામાં આવ્યું હતું આને પહેલા, ત્યારે બી કહેવામાં આવ્યું હતું કે આ બેને આવી રીતની અરજી કરેલી છે, એમાં બીજા નામ છે, મને એના નામ નથી કીધા. મને જે સાહેબ મારું સ્ટેન્ડ એટલું જ છે સાહેબ કે હું 2016 થી અહીંયા લાગેલો છું. હું એ બેન મારી વિદ્યાર્થીની નથી, હું એ બેનને મળેલો નથી, બેન ક્યારેય મારી જુનિયર નથી કે એ બેન સાથે મારે કોઈ પણ જાતનો કોઈ રીતનો વ્યવહાર નથી. સાહેબ તમે સાહેબ તમે અમને સાંભળી પહેલા એ બેને અમને જે ઇન્ટરવ્યુ આપ્યું છે એમાં અમને એને એટલી બધી માહિતી આપી છે કે એ 2007માં એ તમારા જુનિયર હતા. તદ્દન ખોટી વાત છે. જે તમારી ઓફિસ આવેલી છે તેમાં એ તમારા આસિસ્ટન્ટ તરીકે તેમને નોકરી કરી. સાહેબ જો હું એ જ કહેવા માંગુ છું કે બેન જે કહેતા હોય હું એ બાબતે એને અરજીમાં શું લખેલું છે, કોનું બીજાનું નામ આપેલું છે, તમે એમને પૂછી શકશો કે કોઈને એના નામથી મારો સંપર્ક થયો છે. સર મારી પ્લીઝ સર પ્લીઝ આપ નેગેટિવ રીતે ન લ્યો. હું આપને કહું છું એ જો કહેતા હોય કે એમના કહેવાથી મારો સંપર્ક થયો તો આપ એમને પૂછી શકશો જેમનું નામ દેતા હોય એને કે મારે એમના કહેવાથી કોઈ મારો કોન્ટેક્ટ કરેલો છે. પણ સાહેબ હવે મને કેમ ખબર સર મેં તમને કઉ છું મેં 2 વખત યુનિવર્સિટીમાં કીધેલું છે. મેં મારી અત્યારે સત્તા મંડળમાં પણ જે અમારું અધ્યાપક મંડળ છે એમાં પણ મેં મારી રજૂઆત કરેલી છે. મને અત્યારે જે સર પ્લીઝ
તમે કન્ટિન્યુ રાખો. મને એમને જે રીતે કીધું એને આક્ષેપ કરેલો હતો, વીસી સરે એનું તથ્ય જાણ્યું, એની જે તે વખતે ફરિયાદ ફાઇલ થઈ ગઈ. પછી મેં મારી રજૂઆત મેં મંડળમાં ને અહીંયા કરી હતી, વીસી સરને પણ કરેલી હતી, અને અમે અહીંયા અમારું સ્ટાફ કાઉન્સિલો એમાં પણ કીધેલું હતું કે અવારનવાર આવી ખોટી ફરિયાદ થાય તો તે અંગે યોગ્ય કરવો. હવે એ જે મારું ત્યાંનું હોય, આપ તો વકીલ છો ને કાયદાના નિષ્ણાત છો, આમાં સીધો તમારી પર એના પર માનહાનિનો કેસ થઈ શકે. તમે સાહેબ બદનામ હું છો, અત્યારે થઈ શકે. એટલી જ વસ્તુ કહું સર, હું અહીંયા પ્રોફેસર છું, મારી એક કંઈક સમાજમાં રેપ્યુટેશન છે, હું મારી જાતને આખે આખું ખરાબ કરું સાહેબ, એટલે ફરિયાદ કરવાની સાહેબ એ ચોક્કસ હું અત્યારે હવે ધ્યાન ઉપર લઈશ, કારણ કે આ જે અત્યારે હવે જે ઇસ્યુ બનાવવામાં આવી રહ્યો છે હું ચોક્કસ તે ધ્યાને લઈ કોણ લેવા. બનાવે છે સાહેબ? સાહેબ એ બેને જે રીતે ઇસ્યુ એટલે મૂકેલો તમારી છે પર માનહાનિ આ સિમ્પલ પણ વાત છે. સાહેબ. તમારી પર તમે સાચા છો તો એ કરી શકો ને. કરશું સર, હું અહીંયા પરમિશન માંગી લઈશ, હું ઈસી સરને ને મારી રજૂઆત મૂકીશ. હું તમને એ જ કહેવા માંગુ છું કે હું આજકાલે સારા એવા શબ્દમાં રજૂઆત મારી મૂકીશ. સાહેબ 3 વખત જે અરજી થઈ છે એમાં તમારી ઉપર શું આક્ષેપ કરવામાં આવ્યો હતો ને શું તમે જવાબ નોંધાવ્યો? સાહેબ દર વખતે એવું હતું, પેલા એવું એમને કીધું હતું કે મારી પાસે માંગણી કરે છે. એક વખતે એવી એને ફરિયાદ કરેલી હતી, માંગણી કરે છે, કર્યું છે એવું કઈ કે એને મારી સાથે આવો કોઈ પણ જાતનો એમ દુષ્કર્મ કર્યું છે એવું નતું, માંગણી કરે છે એવી હતી. તો જે તે વખતે એને ખ્યાલ આવી ગયો કે હું ત્યારે હજી નવો લાગ્યો હતો સાહેબ, હું પીએચડી ગાઈડ પણ નહોતો, હું અહીંનો હેડ પણ નહોતો, એટલે ત્યારે બી તપાસ થઈ હતી, ત્યારે બી જે કાંઈ પણ નિવેદન દેવાના હતા એ મેં દઈ દીધેલા હતા. પછી મને કોઈ યુનિવર્સિટીએ ફર્ધર બોલાવેલો નથી. સેકન્ડ ટાઈમ થયું હતું ત્યારે પણ આવું હતું. આજકાલ હવે એ આવો આક્ષેપ કરી રહ્યા છે સાહેબ. દર વખતે જયારે પીએચડી ની એન્ટ્રન્સ ટેસ્ટ ની આવે છે ને ત્યારે બેન ફરિયાદ ફરિયાદમાં એવી હોય છે કે મને પીએચડી કરાવવામાં આવે, મને કૃપા માર્ક સાહેબ, હા એ જ કહું છું, કૃપા ગુણની બેન ક્વોલિફાઈડ નથી થઈ શકતા એટલે મને ક્વોલિફાઈડ કરાવવામાં આવે, અને આમને કયો ઈ બેન યોગ્ય છે, આપનું કેવું યોગ્ય 3 છે. વર્ષથી તમે કહો છો તો પોલીસ ફરિયાદ આપ શા માટે? PhD ના ગાઈડ તો આ વખતે થયા છે. પણ હું એ જ કહું છું, હું આ વખતે ગાઈડ થયું મેં એ જ રજૂઆત કરી કે હું પીએચડી નો ગાઈડ નથી, પણ હું એ જ કહું છું, પણ એ જ હું કહું છું કે ત્યારે બી મેં વીસી સાહેબ ને હાથ લખીને દીધું છે કે હું પીએચડી નો ગાઈડ નથી. મારી અરજી જૂની હોય ને, તમે જે મેં નિવેદન આપ્યા એમાં લખ્યું જ છે કે હું પીએચડી નો ગાઈડ જ નથી. મારી વિરુદ્ધ શું કામ ફરિયાદ થાય છે મેં આ અહીંયા કહેવામાં આવેલું પોલીસ પાસે શા માટે નથી જતા? સર, મેં એના માટે યુનિવર્સિટીને કીધું હતું, કારણ કે ફરિયાદ યુનિવર્સિટી કરે છે. મેં યુનિવર્સિટીને કીધું કે તમે આમને ફરિયાદ કરો કે આ ખોટી ફરિયાદ મારી વિરુદ્ધ થઈ રહી છે, તો યુનિવર્સિટી કેમ આમની સામે ખોટી ફરિયાદના પગલા નથી લેતી? મારી રજૂઆત આવી યુનિવર્સિટી હતી. છોકરીની સાથે છે એવું માનો છો આપ? ના સર, જરીક પણ support કરે નથી, છે કે જરીક પણ તમે નથી કરતા? સર, જરીક પણ નથી. જો જો તમે ફરિયાદ તટસ્થ કરતા છે હોય, યુનિવર્સિટી. action ન લે તો શું કામ? ના સર, એ હવે જે પ્રશ્નો હોય એના માટે આપ એમને મળી શકશો. સાહેબ આ ચેમ્બર મેં હમણાં મને આપવામાં આવી છે, હું આ ચેમ્બર હતી પણ નહીં મારી પહેલા. મારા તમે અગાઉના હેડને પૂછજો, હું અહીંયા બેસતો પણ નહીં, મારી પર્ટિક્યુલર ચેમ્બર પણ નહોતી, હું હેડની ઓફિસમાં જ બેસતો. મારી અગાઉના હેડને તમે પૂછી શકશો. મને આ સર હવે એમાં તો હું ન કહી શકું અત્યારે, કારણ કે તમે જે રીતે કહો છો કે શું થઈ રહ્યું છે, મારી અગાઉ જે થયું હતું મેં મારા નિવેદનો આપેલા છે. સાહેબ હવે મૈત્રી સંબંધમાંથી રેપમાંથી મૈત્રી સંબંધો તમે આખી એના ઇન્ટેન્શન તમે જાણી શકો. અને એ આજે કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ અરજીમાં કૃપા ગુણનું ક્યાંય આવે ઉલ્લેખ આવે કૃપા ગુણનો? કૃપાગુણના આશરે જ તમારી સાથે તમે દુષ્કર્મ કર્યું એવો આક્ષેપ કર્યો. સાહેબ પણ કૃપા ગુણ ક્યાં આપી શકું? હું હેડ બન્યો એને હજી 3 મહિના થયા છે સાહેબ, તમે સમજો તો સરા. આની પેલા હું એ જ કહેવા માંગુ છું કે હું ગાઈડે નહોતો, ગાઈડશીપે મને આ વર્ષે મળી છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નિલેશ સોનીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીએ લો ફેકલ્ટીના અધ્યાપક સામે દુષ્કર્મના આક્ષેપ સાથે પીએચડી પ્રવેશ પરીક્ષામાં ઘટતા 12 માર્ક્સ કૃપા ગુણ તરીકે આપવા માંગ કરી હતી. જો કે માર્ક્સ વધારો ન આપી શકાય અને વિદ્યાર્થીના આક્ષેપ બાબતે અધ્યાપકનો ખુલાસો પૂછવામાં આવશે. જ્યાં સુધી અરજીનો કન્ટેન્ટનો સવાલ છે, વ્યક્તિગત રીતે મને માહિતી નથી, પરંતુ સાર્વજનિક જીવનના મારા ટ્રેક રેકોર્ડથી સમગ્ર ગુજરાત પરિચિત છે. શૈક્ષણિક ક્ષેત્રમાં મારા ટ્રેક રેકોર્ડથી મારી કારકિર્દી, મારી પ્રતિષ્ઠા, મારી શાખ, આનાથી સર્વે મીડિયાના મિત્રો પણ અહીંયા જે ઉપસ્થિત છે એ પણ પૂર્ણ રીતે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા, પ્રિન્ટ મીડિયા કે સોશિયલ મીડિયા
સંપૂર્ણ પરિચિત છે. વર્તમાન પત્રમાં જે નામ વાંચવામાં આવ્યું છે, જાણવા મળ્યું છે, આવા કોઈ વિદ્યાર્થી મારી પાસે પીએચડી કરતા નથી ક્યારેય, અને વર્તમાનમાં પણ કરતા નથી ને ભૂતકાળમાં પણ કરતા ન હતા. અને આ સંદર્ભમાં પણ સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયના કુલપતિશ્રી જે છે એ સમગ્ર રીતે ખૂબ જ સક્ષમ અને કાર્યક્ષમ છે. અને કુલપતિશ્રી આ સંદર્ભમાં અમારા જે છે એ એકેડેમિક હેડ છે. બાકી મારા કારકિર્દીના સંદર્ભમાં, મારા જાહેર જીવનના સંદર્ભમાં પણ સમગ્ર ગુજરાત સારી રીતે પરિચિત છે. આ પ્રકારની કોઈ વાત કદાચ વિચારી પણ ન શકે, કોઈ વિરોધી પણ ન વિચાર કરી શકે, અભિપ્રાય ભેદવાળા પણ મારા માટે કે ભવન માટે વિચારી ન શકે. આ સંદર્ભમાં મારી આ ખૂબ સ્પષ્ટ વાત છે. આ પ્રકારની કોઈ વાત જ અસ્તિત્વમાં નથી, એટલે પગલાં લેવાનો કોઈ પ્રશ્ન નથી. અસ્તિત્વમાં આ પ્રકારની કોઈ અસ્તિત્વ, વાતચીત, આ પ્રકારની વાત આક્ષેપનો જ તથ્ય નથી, એટલે કંઈ બીજું કંઈ કરવાપણું છે નહીં. મને લાગે છે કે કુલસચિવશ્રી આ વિષયમાં ભારપૂર્વક સ્પષ્ટતા કરી આપી છે, સરસ રીતે કરી આપી છે કુલસચિવશ્રી આ સંદર્ભમાં. નિયમના સંદર્ભમાં શ્રી નિલેશભાઈ સોનીએ ભારપૂર્વક આ સંદર્ભમાં સ્પષ્ટતા, કૃપાગુણના સંદર્ભમાં, યુનિવર્સિટીના નિયમોના સંદર્ભમાં ભારપૂર્વક સરસ રીતે સ્પષ્ટતા કરી આપી છે. મને લાગે છે કુલપતિશ્રી આ વિષયમાં નિર્ણય વધારે સારી રીતે કહી શકશે, વર્તમાન કુલપતિ. જ્યાં સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિશ્વવિદ્યાલયની પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે, ત્યાં સુધી અહીંયાનો શૈક્ષણિક કર્મચારી અને બિન શૈક્ષણિક કર્મચારીની નિષ્ઠા બેદાગ છે, શંકાથી પર છે. સૌ સરસ રીતે યુનિવર્સિટીના હિતમાં સાથે મળી કુલપતિશ્રી અને ઉપકુલપતિશ્રીની આગેવાનીમાં સરસ રીતે કામ કરી રહેલ છે. અને યુનિવર્સિટીની પ્રતિષ્ઠા મને લાગે છે કાયમ છે અને કાયમ રહેશે. શ્રી ડોલરરાય માકડે કંડારેલી કેડી છે, એની યુનિવર્સિટીની જે પ્રતિષ્ઠા છે એ ક્યાંક સંઘર્ષો જરૂર આવતા હોય છે, ક્યાંક અવરોધો આવતા હોય છે, પરંતુ એની પ્રતિષ્ઠા જે છે એ બરકરાર છે. મને લાગે છે આ પ્રકારના આક્ષેપોમાં કુલપતિશ્રી વધારે સારી રીતે કહી શકે એવું મારું માનવાનું છે. મારા સંદર્ભમાં હું શૈક્ષણિક કર્મચારી છું, કુલપતિશ્રીને જ પૂછવા આવું. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં જાતીય સતામણીના કિસ્સામાં 3 અધ્યાપક ડિસમિસ થઈ ચૂક્યા છે. ત્યારે વધુ એક ભવનના અધ્યાપક સામે એક પૂર્વ વિદ્યાર્થીને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હોવાનો ઘસફોટ કર્યો છે. જોકે તેની ફરિયાદ સામે પણ અનેક સવાલો છે, કારણ કે વિદ્યાર્થીની પાસે કોઈ પુરાવા નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંદર્ભે છેલ્લા 2-3 દિવસથી અને એમાં આજ સવારથી એક અલગ અલગ સમાચાર માધ્યમથી એવું સાંભળવા મળે છે કે યુનિવર્સિટીમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને એ કાર્યવાહી સંદર્ભે ખાસ કરીને હું સંદર્ભ લઈને કહું કે કોઈ યુવતી અરજી કરે અને એ દુષ્કર્મના કેસમાં કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે આપના સૌના માધ્યમથી શિક્ષણ જગતને હું વાકેફ કરવા માગું છું કે યુનિવર્સિટી માટે આ પ્રકારે વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીઓને કોઈ પણ પ્રકારે શારીરિક છેડછાડની બાબત હોય કે એને પ્રોત્સાહન આપવાની બાબત હોય, જાતીય વ્યવહાર કે માગણીની બાબત હોય, અશ્લીલ કે દ્વિઅર્થી ભાષા વાપરવી, અશ્લીલ સાહિત્ય બતાવવું, મોબાઈલ દ્વારા અશ્લીલ ચિત્રો બતાવવા કે નારીની ગરિમા કે ઔચિત્યનો ભંગ થાય એ પ્રકારનું વર્તન કરવામાં આવે તો એના માટે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કેમ્પસની બહેનો માટે જાતીય સતામણી નિવારણ આંતરિક ફરિયાદ સમિતિ યુજીસી અને રાજ્ય સરકાર જે રીતે નિર્દેશ કરેલો છે એ પ્રકારે ફરિયાદ નિવારણ સમિતિની અમે રચના કરેલ છે અને આ ફરિયાદ નિવારણ સમિતિમાં અધ્યાપકો, અહીંયા કેમ્પસ સ્થિત પ્રોફેસરો અને સાથે સાથે એના એક પ્રિસાઇડિંગ ઓફિસર જે અધ્યક્ષ ના હોય પણ પ્રોફેસર હોય એ આ ફરિયાદ નિવારણ સમિતિમાં સભ્ય હોય છે અને એના એક પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે અને જે કંઈ ફરિયાદ હોય કોઈ પણ દીકરીની એ ફરિયાદ એમને કરી શકે છે. સદર સવારની જે બાબત ચાલી રહી છે આપના માધ્યમથી અને ક્યાંક પ્રિન્ટ મીડિયામાં, તો આ બાબતે મેં એ વિદ્યાર્થીનીનું નિવેદન પણ સાંભળેલું અને એ નિવેદનની અંદર બહુ સ્પષ્ટ થાય છે કે 2007થી એ વિદ્યાર્થી આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી અને જે કોઈ નિવેદન આવ્યું છે એમાં એ આધારથી એ પીએચડીનો પ્રવેશ લેવા ઈચ્છતી હતી. મારા કાર્યકાળ દરમિયાન એમની અરજીઓ સ્વીકારેલી છે પીએચડીની, ક્યાંક વધારે ઘટાડે ગુણની માગણી પણ કરેલી છે અને એ રીતે આ છેલ્લી 21 તારીખે એમની જે અરજી આવેલી છે એમને 12 માર્ક્સ વધારવા માટે અરજી કરેલી, જે સામાન્ય રીતે આ પ્રકારે કોઈ ગુણાંકન વધી શકે નહીં એવો સ્પષ્ટ નિર્દેશ કરેલો છે. આ જ માધ્યમથી હું જણાવવા માંગુ છું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આ એક કેસ નથી. આ પૂર્વે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આવા જ પ્રકારના સંદર્ભમાં જ્યારે કોઈ સત્ય વાત અમારી સામે આવી છે ત્યારે એની ઉપર ચોક્કસપણે ત્વરિત અમે પગલાં લઈ અને અધ્યાપકોને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી પણ હાથ ધરેલી છે. આપના માધ્યમથી શિક્ષણ જગત સાથે સંકળાયેલા સૌને વાકેફ કરવા માંગુ છું કે અમારે ત્યાં પ્રોફેસર ઝાલા, જેમણે અર્થશાસ્ત્રના વિદ્યાર્થીનીને આ પ્રકારે અઘટિત માગણી કરેલી, તેને તાત્કાલિક અસરથી જે પ્રક્રિયા થાય એ પ્રમાણે આંતરિક ફરિયાદ નિવારણ સમિતિમાં અમે જે બાબતો આવેલી એને આધારે સસ્પેન્ડ કરેલા. એ જ રીતે પ્રોફેસર નિલેશ પંચાલ, એ જ રીતે પ્રોફેસર રાકેશ જોશી અને છેલ્લે એક એમપીએડના પ્રોફેસર વિક્રમ મંકાણીને પણ સસ્પેન્ડ કરી દીધેલા છે. એ આપના માધ્યમથી જણાવું. આ કેસમાં પણ સત્યાર્થ સાહેબ કઈ પ્રકારની છે એની જાંચ અમે કરવાના છીએ. એ પૂર્વે આપના સૌના માધ્યમથી શિક્ષણ જગતને આ વાત કરવા જઈ રહ્યો છું અને આની પણ એક પ્રક્રિયા છે. જેમ અગાઉ કહ્યું એ રીતે ફરિયાદ નિવારણ સમિતિને આ દીકરીએ અરજી નથી આપી, છતાં મને અરજી આપી અને અમે તાત્કાલિક ફરિયાદ નિવારણ સમિતિને આ અરજી મોકલીશું અને એને આધારે જે કંઈ નિર્ણય થશે એ અમે કરવા માટે કટિબદ્ધ છીએ અને સજાગ રીતે સજા કરવા માટે તૈયાર છીએ. આપને આ માધ્યમથી કહું કે જ્યારે પીએચડીના પ્રવેશની વાત આવે છે ત્યારે જ આ વિદ્યાર્થીની કુલપતિને ફરિયાદ કરે છે. 2019માં મારા આવવા પછી પણ ફરિયાદ કરી, 2020માં અને આ છેલ્લે પીએચડીના પ્રવેશ માટે માત્ર ને માત્ર 2021માં પ્રવેશ મેળવવા માટે અરજી કરેલી છે. પ્રવેશ સંદર્ભિત બાબત છે અને પ્રવેશ સંદર્ભિતમાં બહુ સ્પષ્ટ લખેલું છે કે મેં હાલમાં આ વર્ષે પીએચડીની પરીક્ષાની જે 2021ની ટેસ્ટ લેવાઈ હતી તેમાં મેં પરીક્ષા આપી છે. મારે 33 માર્ક્સ છે, તો ન્યાય રૂપે મારે 12 ગુણની જરૂર છે. તો તેમને ન્યાય આપવા માટે મારે 12 ગુણ આપવાના થતા હોય તો હું એ વાતનો અસ્વીકાર કરેલ છે અને આવા 12 ગુણ આપેલા નથી. અને વાત રહી ફરિયાદ નિવારણ સમિતિને, આ અરજી અમે મોકલી. સદર અધ્યાપકનું જે નામ લખેલ છે
એની સાથે અને વિદ્યાર્થીનીને રૂબરૂ ફરી હું કહું, આ કેમ્પસના વિદ્યાર્થી માટે ફરિયાદ નિવારણ સમિતિ છે. જો 2007માં વિદ્યાર્થીનીએ પ્રવેશ કર્યા પછી 2021માં આ વિષય 2019માં ક્યારેય આપના માધ્યમથી પણ નથી આવ્યો અને કોઈ પણ પ્રકારે, તો મને એ બાબત પણ વિવાદી લાગે છે કે અત્યારે જ શા માટે આ આટલો વિવાદી મુદ્દો, જો 2007થી એનું શોષણ થતું હોય તો મને ખબર નથી પડતી કે આટલા વર્ષ સુધી એ વિદ્યાર્થી, હું વિદ્યાર્થીનીને કોઈ બીજી રીતે નથી જોતો, એક દીકરી તરીકે જોઉં છું, પણ આટલા વર્ષ સુધી શોષણ શા માટે? જો યુજીસી અને ગુજરાત સરકાર અને કમિશનર હાયર એજ્યુકેશન અને યુનિવર્સિટીની આ વ્યવસ્થા હોય તો એને શા માટે ફરિયાદ નથી કરી? એ પણ મારા માટે એક પ્રશ્નાર્થ છે. અને વિદ્યાર્થીને પણ હું આપના માધ્યમથી, વાલીને પણ આપના માધ્યમથી કહું છું કે યુનિવર્સિટીનું તંત્ર વિવાદી નથી, ક્યાંક કોઈક ઈશારો વિવાદી નથી થયો ને, એ આપના માધ્યમથી બહુ સ્પષ્ટપણે આ પ્રકારની હું આ વાત મૂકી રહ્યો છું. પ્રાધાન્યની જે વાત કરી 21 ઓક્ટોબરે જે આવી હતી ત્યારે હેરેસમેન્ટ તમારી વિમેન છે એને તાત્કાલિક બોલાવીને કર્યું હોત તો આવું ભલે સાચું ખોટું એ તત્પરસી અહેવાલ તો એ આપી શકત ને. આટલા દિવસ સુધી અરજી પડી રહી, કોઈ કામ ન થયું. જે પોલીસ સ્ટેશનોમાં અને સરકારમાં જે વાત થઈ એવી કેમ થયું? વિદ્યાર્થીનીના કેસની અંદર પણ મેં પણ અગાઉથી આ જ નંબર ઉપર સંપર્ક કરવા માટે અને આ જ રીતે ફરિયાદ નિવારણ સમિતિને પણ જાણકારી કરેલી, પણ અરજી કરી અને આ વિદ્યાર્થીની સીધી મીડિયા સમક્ષ આવી હોય એવું બહુ સ્પષ્ટપણે મને લાગે છે. નહીતર મને પણ રૂબરૂ મળેલ નથી. આ દીકરી અરજી આપીને જતી રહી છે. હું આ માધ્યમ પણ આપને ફરીથી કહું છું કે ફરિયાદ નિવારણ સમિતિને પણ મળી શકી હોત. એક વિદ્યાર્થીની કોઈ કુલપતિ ને રજૂઆત કરે એના કરતા ફરિયાદ નિવારણ સમિતિમાં બહેનો છે અને બહેનોને એની કથિત બાબતો એ સ્પષ્ટ કરી શકી હોય. પ્રોફેસર 21 તારીખની અરજીની વાત કરો તો 21 તારીખની વાત કરો તો 18 તારીખે પણ અરજી આપવા આવી હતી અને લગભગ 1.5 થી 2 કલાક તમારી રાહ જોઈને બેઠી હતી. આપ અંદર પણ હતા પણ આપને બહાર અરજી સ્વીકારીને એમને મોકલી દીધી. આ એક સીસીટીવીમાં પણ આપ જોઈ શકો, આપના બહાર સીસીટીવી લાગેલા છે. અમે પણ ત્યાં હાજર હતા. ના, આપના માધ્યમથી વાત કદાચ સત્યાર્થ હશે, પણ મારી સુધી હું લગભગ સવારે 10:30 થી માંડીને સાંજ સુધી બેઠો હોઉં છું. આ પ્રકારે મને કોઈ જાણકારી પણ નથી અને આ અરજીને અત્યારે અન્યાય થાય એવી કોઈ મારી લાગણી પણ નથી. સાહેબ, પ્રોફેસર ઝાલાના કેસમાં એક ઓડિયો ક્લિપના આધારે આપણે સસ્પેન્ડ કર્યા હતા. આમાં તો વિદ્યાર્થીની સામે આવી છે, આપને અરજી કરી છે, તો આમાં કોઈ પગલા લેવાશે ખરા? કારણ કે આમાં 2 થી 3 નામ એમને આપ્યા છે. પ્રોફેસર ઝાલાના કેસમાં પણ આપના માધ્યમથી હું જણાવું, મારી પાસે બહુ સ્પષ્ટ વિગતો છે કે પીએચડી વિદ્યાર્થીનીની ઓડિયો 23/1/2020ના રોજ સાંજે 6 કલાકે પ્રગટ થઈ હતી અને તરત ને તરત એ 24/1ના રોજ આપણે કમ્પ્લેન કમિટીની સમક્ષ આ વાત મૂકેલી હતી. ફરી કહું કે આ કમ્પ્લેન કમિટીએ પ્રોફેસર ઝાલાને બોલાવેલા અને પ્રોફેસર ઝાલાએ પણ આ રીતે સ્પષ્ટ રીતે એ વાત સ્પષ્ટ કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વધુ એક વિદ્યાર્થીનીએ કાયદા ભવનના હેડ પર સામે શારીરિક અને માનસિક ત્રાસ આપવાની અરજી વીસી ડોક્ટર નીતિન પેથાણીને લખી હતી. આ અંગે તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે શારીરિક છેડછાડ કે શારીરિક પ્રોત્સાહન કે માંગણી કરવી આવા મુદ્દામાં જાતીય સતામણી નિવારણ આંતરિક સમિતિની રચના કરેલી છે. છોકરી ખોટી હશે કે સાચી હશે, એક છોકરી સાચી હશે કે ખોટી હશે એ લીગાલિટીનો પ્રશ્ન છે. આગળના કેસમાં પણ અમારો લીગલી પ્રશ્ન ચાલતા જ હતા. એવું નથી કે આજે પૂર્ણ થઈ ગયા છે, એવું નથી. બે પક્ષે જ્યારે સત્યાર્થ હશે તો લીગલ મેટર ચાલતી હોય, લીગલ જે કંઈ અભિપ્રાય આપે એ અભિપ્રાયથી આગળ વધવાના છીએ. ફરિયાદ સમિતિની અંદર પ્રિસાઇડિંગ ઓફિસરમાં ખાસ કરીને મહિલા પ્રોફેસર હોવા જરૂરી છે અને એના માટે પણ આપને અમારી વેબસાઇટ ઉપર મૂકેલું છે. પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે સૌથી પહેલા પ્રફુલ્લાબેન હતા જે એચઓડી થતા, એમણે પછી તરત ને તરત એ જ વિભાગના અંશોયાબેન હતા એ એચઓડી થતા અને ત્યાર પછી કલ્પાબેન માણક અને અત્યારે વર્તમાનમાં પ્રોફેસરના ગ્રેડમાં 2 અધ્યાપકો હતા. એ બંને અધ્યાપકોએ બહેનોએ આ વાત એટલે કે જ્યારે એમને ઓર્ડર પણ કરેલા છે પણ એ બાબતમાં પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની નિમણૂકનો
સ્વીકાર કરેલો છે અને એના માટે યુજીસીનું એક ત્રીજું ધોરણ પણ છે કે ઓફિસર્સ તરીકે જો સિનિયર કોઈ એડમિનિસ્ટ્રેટિવ વિંગમાંથી કોઈ જે અધિકારી હોય તો એને પણ તમે આ પ્રિસાઇડિંગ ઓફિસર્સનો ચાર્જ આપી શકો અને એ પ્રિસાઇડિંગ ઓફિસર્સનો ચાર્જ, કારણ કે જે પ્રોફેસરોએ અસ્વીકાર કરેલો છે એમની પોતાની કંઈ કામની વ્યસ્તતાઓને કારણે કે અંગત મેટરને કારણે અસ્વીકાર કરેલો છે. એટલે હવે અમે વહીવટી પાંખમાંથી કોઈ વ્યક્તિ હશે એને અત્યારે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેનો ઓર્ડર કરેલો છે. અત્યારે જાહેરમાં નામ આપવું એ બિલકુલ આપી શકું. અત્યારે એમનો ઓર્ડર થયેલો છે. એ બેન પણ આ એક આપના માધ્યમથી એ પણ ઘણી વખત મહિલાના પ્રશ્નોમાં મહિલામાં પણ અમારા માટે કેવું બહુ અઘરું છે કે મહિલા પણ એ વાતને અસ્વીકાર કરે છે. બે પ્રોફેસરોએ આ બાબતનો અસ્વીકાર કર્યો છે. ત્યારે હા આ વાતને પણ જ્યારે અટકાવવા માટેના અમારા પ્રયાસ છે ત્યારે અટકાવવા માટેના પ્રયાસમાં આ બાબત પણ આપના માધ્યમથી એ પણ કહું છું કે મહિલાઓ પણ મહિલાઓ માટે આગળ આવે અને અત્યારે અમે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેનો ઓર્ડર અમારા લીનાબેન ગાંધી ઓડિટર છે એમને મેં કરેલો છે. આનંદ ચૌહાણ સામે જ્યાં સુધી આ તમે એરેસ્ટમેન્ટ આપશો ત્યાં સુધી કઈ પગલાં અત્યારના દ્રષ્ટિએ કોઈ ડિપાર્ટમેન્ટ, કારણ કે પહેલામાં તો અરજદારોમાં તો ખાલી ઓડિયો જ હતો, પુરાવો હતો, આમાં તો યુવતી છે, અરજી છે, તો શું કરશો એની સામે? કે અત્યારે ત્યાં સુધી તપાસ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી સસ્પેન્ડ કરશો? અત્યારે મેં ફોરવર્ડ આ હેરેસમેન્ટ સેલને કરેલી છે અને હા આનંદ ચૌહાણની સામે અત્યારે કોઈ હજી લીગલ અભિપ્રાય મેળવેલા છે. એમણે મને અત્યારે ખુલાસો આપ્યો છે. કેટલીક લીગલ મેટરથી હું આ બાબત જાહેર નહીં કરી શકું. મતલબ જે તમે ઓલું સ્વીકાર્યું હતું પીએચડી વાળું જગ્યા ખોલી એમાં કઈક આગળ વધવાના કે પછી જગ્યા ખોલેલ નથી. આપ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના કરતા, ના જગ્યા જ્યારે આપ ગેરસમજ ના કરતા. ગુજરાતીના અધ્યાપક હતા. હું નામ દબાવાય નથી, XYZ શબ્દ નથી. ગુજરાતીના અધ્યાપક હતા. ગુજરાત ભલે બોલો, ઘણી વખત આપણે ન જાહેર કરતા હોઈએ. હા, બાકી ગુજરાતીના બહેનો બિલકુલ એને સ્પષ્ટતા પૂછી કે શા માટે તમને અગાઉ જ્યારે સીટ ખોલવાની વાત કરી હતી ત્યારે તમે તમારી જગ્યા નથી, એટલે એમણે એમ કહ્યું કે ભૂલી ગયા વગેરે કાર્યવાહી કરેલી છે. પીજીટીઆર વિભાગ અમારો છે જ. પીજીટીઆર વિભાગ છે જ. એકાએક બધા બનાવો છેલ્લા કેટલાય દિવસથી સૌરાષ્ટ્રની જૂનામાં એક વહીવટી પાંખની દ્રષ્ટિએ આ બંને વડા છો, કઈ આમાં એવો દોરી સંચાર દેખાય છે કે શું એ કાર્ય શું છે? આપે પ્રશ્ન કર્યો છે ત્યારે હું બિલકુલ બહુ ખુલીને કહું. એકાએક બનાવો ઘણા સારા પણ બન્યા છે. આપના માધ્યમથી ઘણા સારા બનાવોને પણ ઉજાગર કરી શકો. આ બનાવો ખરાબ છે એમ નથી કહેતો. યુનિવર્સિટી માટે જાગૃતિ કરવા માટેના, જાગરણ માટેના છે. તો ક્યારેક વિદ્યાર્થીના મનમાં આપને હું જણાવું કે આ વર્ષે અમારા પીજીના હાઈએસ્ટ પ્રવેશ થયા છે. અત્યાર સુધીના 4 વર્ષમાં નથી થયા એટલા. હું તમને ઉદાહરણ સાથે કહું, સમાજ કાર્ય વિભાગમાં ક્યારે 20 સંખ્યા નથી થઈ, અત્યારે 40 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધા. આ પણ એક બનાવ છે. આ પણ એક બનાવ છે. ત્યારે વિદ્યાર્થી અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે. આમાં એનું અર્થઘટન હું નહીં કરી શકું, કારણ કે હું એટલું કહું છું કે વિદ્યાર્થીને અન્યાય ન થાય અને સાચી રીતે વિદ્યાર્થીઓને માટે શિક્ષણ કાર્ય યુનિવર્સિટી કરે. બાકી પોતપોતાનું કામ પોતે કરી શકે છે. એમાં કોઈનો વિવાદી બનાવવા માટેનો હિસ્સો હોય તો એ હિસ્સો એનો ભોગવે છે. બાકી મારો હિસ્સો હું ભોગવું છું. વિદ્યાર્થીનીના નિવેદનમાં 2007થી આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હોવાનું મેં સાંભળ્યું છે. પીએચડીના પ્રવેશ વખતે જ આ વિદ્યાર્થીની ફરિયાદ કરી છે અને પીએચડીમાં 12 માર્ક્સ વધારવાની તેને માંગ કરી છે, જે અમે વધારી શકીએ નહીં. હાલ મારા કાર્યકાળ દરમિયાન તેની અરજી સ્વીકારી છે. આ પૂર્વે પણ પ્રોફેસર ઝાલા અને પ્રોફેસર નિલેશ પંચાલ, રાકેશ અને વાકાણી સામે કાર્યવાહી કરી ચૂક્યા છીએ. ભરત ભરડવા સાથે રોહિત બોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ.